જય શ્રી કૃષ્ણ. આજે મારા મામી દેવલોક પામ્યા છે તો એમને શ્રદ્ધાંજલિ આપતું એક ભજન છે. એક પાંખ વિનાનું પંખીડું, એક પાંખ વિનાનું પંખીડું, એ તો ઉડી ઉડી સ્વર્ગે જાય. પાંખ વિનાનું પંખીડું, એ તો ઉડી ઉડી સ્વર્ગે જાય. પાંખ વિનાનું પંખીડું, આજે ઘરના તુલસી સુકાઈ ગયા, આજે ઘરના તુલસી સુકાઈ ગયા, તેને જળ ચડાવશે કોણ? પાંખ વિનાનું પંખીડું, એક પાંખ વિનાનું પંખીડું, એ તો ઉડી ઉડી સ્વર્ગે જાય. પાંખ વિનાનું પંખીડું, આજે ઘરના દીકરા સૂના પડ્યા, આજે ઘરના દીકરા સૂના પડ્યા, તેને સંભાળ લેશે કોણ? પાંખ વિનાનું પંખીડું, તેની સંભાળ લેશે કોણ? પાંખ વિનાનું પંખીડું, એક પાંખ વિનાનું પંખીડું, એ તો ઉડી ઉડી સ્વર્ગે જાય. પાંખ વિનાનું પંખીડું, આજે ઘરની વહુઓ સૂની પડી, આજે ઘરની વહુઓ સૂની પડી, તેની રસોઈ જમશે કોણ? પાંખ વિનાનું પંખીડું, એક પાંખ વિનાનું પંખીડું, એ તો ઉડી ઉડી સ્વર્ગે જાય. પાંખ વિનાનું પંખીડું, આજે ઘરની દીકરીઓ સૂની પડી, આજે ઘરની દીકરીઓ સૂની પડી, તેમને સાસરે વળાવશે કોણ? પાંખ વિનાનું પંખીડું, તેમને સાસરે વળાવશે કોણ? પાંખ વિનાનું પંખીડું, એક પાંખ વિનાનું પંખીડું, એ તો ઉડી ઉડી સ્વર્ગે જાય. પાંખ વિનાનું પંખીડું, આજે કુટુંબ કબીલા સૂના પડ્યા, આજે કુટુંબ કબીલા સૂના પડ્યા, તેનો વ્યવહાર સાચવશે કોણ? પાંખ વિનાનું પંખીડું, એક પાંખ વિનાનું પંખીડું, એ તો ઉડી ઉડી સ્વર્ગે જાય. પાંખ વિનાનું પંખીડું. જય શ્રી કૃષ્ણ. આજે બધાએ પ્રાર્થના કરજો કે તેમના આત્માને મોક્ષ મળે.